તો જો સવારનો નાસ્તો કરવા માટે બેઠી છું. ભાખરી છે, પાપડ છે, ચા છે. મારે યારે અર્થું જો ખાલી ચા દૂધ પીવે છે. હવે અર્થું મોટો થઈ ગયો ને તો એની ટેવ છે. જો આ બ્લેન્કેટ હવે જો ચીથરા ઉડી ગયા છે, કારણ કે જન્મથી આ બ્લેન્કેટ ઓઢે છે. હવે તો ઓઢતો નથી પણ તો એને જાવ ઢુંગલું કરવા માટે જોઈ છે. અર્થો ઢુંગલું કરતા તને શું મજા આવે એમાં? હે અર્થો કેટલો બીજી છે જો ચા દૂધ પીવામાં. અર્થો હવારમાં ભાખરી નથી ખાતો, ખાલી ચા દૂધ જ પીવે છે. અને ભાઈએ જો આ ટેટુ બેટુ અહીંયા લગાડ્યા છે. જો ભાભી નાસ્તો કરવા માટે બેઠા છે. મમ્મીએ તો કરી લીધો હશે અને આપણે જો કરી છીએ. અર્થો લાવો એનું ઢુંગલું લઈ લેવું છે. લઈ લેવું ઢુંગલું. ઢુંગલા શું મજા આવે જો પાછો ગોઠવે છે. ઈ નો હોય તને નો ચા દૂધ પીવાની મજા આવે? કેમ નો મજા આવે? શું થાય અંદરથી? હે કાઈ ન થાય. તો જો અહીંયા અમારા ઘરે છે ને વાસણ લુએ, વાસણ ઉટકે ને તરત લુઈ અને પછી ચડાઈ દે. અને અમારે ત્યાં છે ને આપણે બાર બહુ મોટો વાડો છે એટલે અમે ત્યાં વાસણ નથી લુતા, હુકાઈ જાય ને પછી અમે ચડાઈ દઈ. પણ અહીંયા જો અમારે લુવાની ટેવ છે એટલે હું કપડું લઈને બેસી ગઈ છું સવારનું પહેલું કામ કરવા માટે, વાસણ લઈને ચડાવવા માટે. મારા મમ્મી જો વાસણ ઉટકે છે અને બાકી કપડા મશીનમાં નાખ્યા છે. થોડાક કપડા બાકી હશે એ ધોવાના હશે તો ધોઈ નાખશે. અને અર્થુભાઈ જો વિવાન ને ફોન કરે છે કે તું ક્યારે આવીશું આમ જવો. તો જો દાદાએ અત્યારે કેળું ખાય છે, આપણે તે કેળું લઈ લીધું છે. અને અર્થુભાઈ આ વિલ્સ લાવ્યા હતા ને તો આ વિલ્સ પડ્યા છે ને તો મેં કીધું આપણે વિલ્સે થોડા ઘણા ખાઈ, કારણ કે હમણાં આપણા ઘર છે ને આવા કોઈ પેકેટ નથી પડ્યા હોતા. જો કે અર્થું નથી ખાતું, પણ કાલ બહાર ગયા હતા બધા થાકી ગયા હતા ને ભૂખ બહુ લાગી હતી ને તો ત્યારે વિલ્સા લીધા હતા. અને અહીંયા આવું ને તો મારા મમ્મી એક જ વસ્તુ મને કીધા રાખે, પાયલ નાવા બે જાજે, પાયલ નાવા બે જાજે. કારણ કે અહીંયા આવું ને એટલે મને નાવાની એટલી આળસ ચડે ને કે વાત જ આવવા દો. પણ કાંઈ નહીં, તો વિચારું છું આજ તો જેમાં પહેલા રસોઈ બને ને પહેલા જ છે ને આપણે નાહી લેવાનું છે. હું અહીંયા આવું ને એટલે બધા બેહીને ઢૂમલો વળી વળીને વાતો એટલી કર્યા રાખીને કે કામ કરવાનું એટલું મોડું થઈ જાય. તો આજે તો હજી મોડું જ થઈ ગયું છે પણ કાંઈ ને આપણે ફટોફટ નાહી લઈએ. તો જોવો રોજ આપણા લાલાના કપડા અહીંયા ચેન્જ થાય છે ને આજે જોવો શિયાળાના ઊનના કપડા પહેરાવ્યા છે, રેડ અને બ્લુ કલરના, મસ્ત લાગે છે જો. અને જોવો આજે અશ્વિન કાકા આવ્યા છે, આજે સન્ડે છે એટલે જોવો અર્થુભાઈ ને બધા ઘરે છે અને પપ્પાએ જોવો બહાર જઈને હજી આવ્યા છે. અને કાકા બહાર ગયા હતા પપ્પા હારે. કેમ છે કાકા? કાકા ને ખબર નહોતી કે ફોન કરીને ન અવાય, પણ મહિને મહિને આવું હોય ફોન કરીને કેમ અવાય? દીકરી આવી તો સારું અમારે. હા એ વાત છે, એ વાત સાચી છે. એટલે જો ખરીદી કરવાની છે એટલે કાકા કે કેમ પાયલ આવી છે, કાકા તો બી ગયા, કાકા ખરીદી કરવા આવી છે તમ તારે. ના 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 એ વાંધો હે ગાઈસ, તો આજે હું તમારા માટે લાવી છું અગારોનું બેગલેસ વેક્યુમ ક્લીનર. આની અંદર છે 1600 વોલ્ટની પાવરફુલ મોટર અને 24 કેપીએનું સક્શન પ્રેશર. આ છે એની બધી એસેસરીઝ. તો આને કેવી રીતે યુઝ કરવી ને એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો મેઇન યુનિટની વાત કરીએ તો અહીંયા જો પાવર બટન આપેલું છે અને આ એક બટનના ક્લિકથી તમે આને ઓન અને ઓફ કરી શકો છો. અહીંયા જો સક્શન પ્રેશર માટેનું સેટિંગ પણ આપેલું છે. આના દ્વારા તમે સક્શન વધારે કે ઓછું પણ કરી શકો છો. અને આ વાયરની વાત કરીએ તો આમાં 5 મીટર લાંબો વાયર આપ્યો છે જેના દ્વારા તમે ઇઝીલી આ મશીનને ગમે ત્યાં મૂવ કરી શકો છો. અને જો એક બટનના ક્લિકથી તમારો વાયર છે ને મશીનની અંદર જતો રહેશે. તો આની નીચે જુઓ તમે 360 ડિગ્રી સ્વીવેલ વ્હીલ આપેલું છે જેના કારણે આ મશીનને તમે ગમે ત્યાં મસ્ત રીતે જુઓ ઇઝીલી મૂવ કરી શકો છો. તો જુઓ અહીંયા મશીનની પાછળ છે ને એક હેપા ફિલ્ટર આપેલું છે અને આ હેપા ફિલ્ટરની મદદથી છે ને કોઈ ડસ્ટ પાર્ટિકલ હોય કે કોઈ પણ કચરો હોય ને એ આપણા મશીનની મોટર સુધી નહીં પહોંચે. તો જો આ છે ફ્લોર બ્રશ. આની મદદથી તમે તમારો ફ્લોર ઇઝીલી ક્લીન કરી શકો છો. આની મદદથી તમારા ફ્લોર કે કાર્પેટ પર કોઈ પણ કચરો કે કોઈ પણ ડસ્ટ હશે ને તો આ છે ને એને ઇઝીલી છે ને રિમૂવ કરી દેશે. એર પ્રેશરને તમે અહીંયાથી પણ કંટ્રોલ કરી શકો છો. આ બટન ઉપર તમે ક્લિક કરશો તો તમે કાર્પેટ જેવી વસ્તુને ક્લીન કરી શકો છો અને બીજી વાર તમે આ બટન ઉપર ક્લિક કરશો તો તમે હાર્ડ સરફેસ જેવી વસ્તુને પણ ક્લીન કરી શકો છો. આ છે ક્રેવિસ નોઝલ. આની મદદથી તમે નાની નાની જગ્યા કાં તો એવી જગ્યા જે આપણો હાથ નથી પહોંચતો ત્યાં તમે બધું જ ક્લીન કરી શકો છો. આ છે મલ્ટીપર્પઝ બ્રશ. આની મદદથી તમે કોઈ પણ કોમ્પ્લિકેટેડ જગ્યા જેવી કે સોફા, ઓશિકા, શોપીસ તે તમે આની મદદથી ક્લીન મસ્ત કરી શકો છો. અહીંયા ઉપર
ઉપર 1.5 લીટરની બેગલેસ બીન આપેલી છે. આને ખાલી કરવી એકદમ ઈઝી છે. માત્ર આ એક ક્લિકથી તમે આને ખાલી કરી શકો છો. અને આમાં પણ પાછળ આપેલું છે એક હેપા ફિલ્ટર, જે તમારે સાફ કરવું હોય તો તમે એને પણ નીકાળી શકો છો. તો આ હતું વગારોનું બેગલેસ વેક્યુમ ક્લીનર. જો તમારે આને પરચેસ કરવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો રસોઈ બની ગઈ છે, ભાભી બનાવે છે. આજે રોટલીનું શાક બનાવ્યું છે અને વઘારેલા ભાત બનાવ્યા છે. તો હમણાં ફટોફટ જમી લઈ. અને આજે મારા બેન વિવાન હમણાં આવવાના છે. એટલે એ આવે પછી આપણે પાછી શોપિંગ કરવા જવાની છે. એટલે હમણાં રોજ શોપિંગ જ કરવાની છે. અર્થુભાઈ જો રાડું નાખે છે, એની શોપિંગ બાકી છે. એની પણ છોકરાઓને સૌથી છેલ્લે પેલા લેડીઝની કરવાની છે બધી ખરીદી. તો જો વઘારેલા ભાત છે, રોટલીનું શાક છે. પણ રોટલીનું શાક મને બહુ ભાવે એટલે જો મેં એ જ લીધું છે. અર્થુભાઈ ભાત લીધા છે. જો બધા જમવા માટે બેસી ગયા છે. અને ધવલ ને બપોર સુધી જ શરૂ છે એટલે હમણાં એ આવશે, પણ ત્યાં સુધી અમે જમવા બેસી ગયા છીએ. તો હાલો બધા જમવા. જો જમવા માટે બેસી ગયા છે. ફુલાવર બટેકાનું શાક છે, પછી રોટલી છે, છાશ છે. અને જો બા જમવા માટે બેસી ગયા છે. મમ્મી છે અને હું છું. પપ્પાને એ લોકોને બહાર જમવાનું હતું એટલે એ લોકોએ જમી લીધું છે. જો અમે બાકી છીએ. તો જો અર્થુ છે ને વિવો અને વિવાન આવ્યા હતા ને એટલે હંતાઈ ગયો તો. અર્થુ માર બેન ને ફોન કરીને કહે છે કે વિવો દીદી નો લઈ આવતા. એ મને બહુ ખીજાય છે. તું ખીજાશો વિવો એને? અને વિવો ને વિવાન બંને મને કહે છે કે સૌથી વધુ જો લાઈન કોની છે. એટલે મેં કીધું મારી જો લાઈન મસ્ત છે ને વિવો. જો અર્થુ ક્યારનો વિવાન ની વાટ જોતો હતો. અને આજે અમે શોપિંગ કરવા જઈને કાલે રોઈને અમારે હારે આવ્યો હતો ને આજે કે અમારે નથી આવું. આજ તો બેન પરાણે હારે લઈને જાવાસ. જો તો અહીંયા જો પડદા બંધ કરીને આ ભાઈઓ અહીંયા થિયેટર બનાવી નાખ્યું. જો લેપટોપમાં ત્રણેય મૂવી જોવે છે. અત્યારે અમે વિવુની શોપિંગ કરવા માટે જઈએ છીએ. વિવુને રેડીમેડ કપડા નથી લેવાય અને કાપડ લઈ અને પછી એના ડિઝાઇન અકોર્ડિંગ એને સ્ટીચ કરાવવું છે. હે ને વિવુ? વિવુના કપડા બધા મસ્ત હોય ડિઝાઇનના, એટલે મોટી થઈને ફેશન ડિઝાઇનર બની જાય છે વિવુ. જોવે આપણે. જો કે વિવુને અત્યારે તો હું બનવું છે? ડોક્ટર બનવું છે. શેના ડોક્ટર બનવું છે? આઈ સર્જન. તો જો વિવુને અત્યારે આઈ સર્જન બનવું છે. હવે મોટી થાય ત્યારે જોવું આપણે. કોકને પેટમાં દુખવાની દવા દોતી હતી, તાવની દવા નો આપી દેતી ખાલી. પણ એને ઈ ડોક્ટર જ નથી બનવું. લ્યો ખબર હોય ને બોલવા માંડે. આ જો આ બે ભાઈઓ છે ને બિચારી વિવુ ચીડવશે અને પછી વિવુ ઈ લોકો આરે વાત છે ને વિવુ ઢોરની દવા આપે એને ઢોરની તાવની ઢોરની અને એને નાકની શરદી. વિવુ દીદી એના જેવા માણસો મતલબ જનાવરોનો ડોક્ટર બનવાનો. એનિમલ્સની ડોક્ટર બનશે ઈ. દીદી કા સપના હે. તારી માટે કાઈક તો કરવું કે નહીં યાર મારે હવે. તારી વાત કરવું પડે અને તારી માટે કાઈક તો. જો કેવા બાતે છે. તો જો વિવાન અને અર્થુ અત્યારે બંને છે ને પ્રોજેક્ટ કઈક કરે છે. શેનો પ્રોજેક્ટ કરશો વિવાન તું? આનો કરું છું આર્ટ. હું પ્રોજેક્ટ છે અર્થુ તારે? કે તારું નામ નથી આવડતું? પ્રોજેક્ટનું નામ નથી આવડતું. પ્રોજેક્ટનું નામ નથી આવડતું પણ કઈક પ્રોજેક્ટ થાય છે. જો આવી પેલા એ લોકોએ પટ્ટી કરી છે ને પછી કઈક કરે છે એનું. ગુંદર જો અહીંયા ટાઇલ્સ ઉપર લગાડી દીધું. તો જો અત્યારે ભૈયાનગર આવ્યા હતા. 2-3 કલાક થઈ ગઈ છે અને ફાઇનલી વિવુનું કાપડ લેવાઈ ગયું છે. બહુ મસ્ત એને કાપડ લીધું છે. એક શરારા અને એક ચોલીનું. એનું બહુ જ મસ્ત કાપડ છે. જ્યારે પહેરશે ત્યારે તમને ખબર પડશે. અને જો હવે ભૂખા થઈ ગયા હતા તો અહીંયા આપણે પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. જો અમે ચારે પાણીપુરી ખાઈ છે. વિવો હવે તો ખુશ હોઈશ ને આટલું મસ્ત કાપડ તારું આવી ગયું છે એટલે. બંને કલર બહુ મસ્ત છે કા? પણ આપણે બતાવશું નહીં, લગ્નમાં ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાની છે એટલે કઈ નહીં. હવે વિવુને સ્ટીચ કરાવવાનું છે. લેસ બેસ બધું લેવાઈ ગયું છે. એક જોડી પાયલ માસી તરફથી છે. એક હું તમ તાર 2 જોડી લઈ લે. ભાણકીને ક્યાં નાચ. પછી મારા મોટા બેન તરફથી મને 3 જોડી લઈ દે. હું કેવું વિવું? તો જો ભાભી અહીંયા ભાજી બનાવે છે અને અમારે બાજુ બધાને બહાર જવું છે. જો એક બાજુ વઘારાઈ છે ને એક બાજુ બાફાઈ મૂકી દીધું છે. અને જો અહીંયા બધા નાસ્તા પાણી કરે છે. અને આ કુર્તી મેં આખા ફ્લેટમાં જોઈ છે. પછી ખબર પડી કે આ લોકોને ફ્લેટમાં છે ને આવી સેમ કુર્તી બધાએ કરાવડાવી. ભાભી તમારી પાસે છે? સેમ ભાભી પાસે છે, ટ્વિંકલ પાસે છે. નીચે કેટલાય પહેરી હતી. બધા નવરાત્રી ખર્ચી કરે એટલે બધા અત્યારે બધા પહેરવા કરી. કારણ કે બીજી નવરાત્રીમાં બીજી આવી જાય એટલે પહેરવા માટે કરી નાખી. પણ સારી કુર્તી છે. આમે સારી લાગે. જો કલર બહુ મસ્ત છે એટલે જો. અને જો અહીંયા મસ્ત ભાજી બને છે. વિવુ કે છે કે બહુ મસ્ત સ્મેલ આવી છે. ભાભીની રિંકુબેન બધાની ભાજી સારી બને એટલે મેં આ વખતે કીધું હતું મારે છે ને ભાભીના હાથની પાવભાજી ખાવી છે. જો રોંઢે ફ્રૂટ સુધાર્યું છે. પપૈયું છે અને જામફળ છે. અને જામફળ એકદમ મીઠા છે. પપૈયું કેવું છે બા? સારું છે.
તો વાંધો નહીં. જો તો જો ધવલની અત્યારે બધી ચોઈસ કરવા માટે આવ્યા છીએ ને જો બધા અહીંયા બેઠા છે અને ધવલની ચોઈસ થાય છે. જો બધા મસ્ત મસ્ત છે પણ છોકરામાં કઈ એટલો બધો આઈડિયા ન આવે કારણ કે મને તો બધું સેમ જ લાગે. એક પિસ્તા શેડ છે, એક લાઇટ પિંક શેડ છે, એક ક્રીમ છે ને એક વ્હાઈટ છે. તો જો આ વરરાજો તૈયાર થઈ ગયો છે. જો આ કલર મસ્ત લાગે છે. વ્હાઈટ કલર કરતા મેં કીધું લાઇટ પિંક કા તો પિસ્તા ની બધા કલર બહુ મસ્ત લાગે. તો જો હજી આ ડિસાઈડ કયો કરે એ નથી ખબર પણ જો લાગે છે બહુ મસ્ત. અને આ બધાને ગઈમાં જો ઓડિયન્સ જો બધી નીચે બેસી ગઈ છે. તો જો વિવાન અને અર્થુ બંને કિન્ડર જોઈ લઈ આવ્યા હતા અને એમાંથી છે ને આ નીકળ્યું છે. ને આ શું છે? હેરી પોટર નો મેઇન કેરેક્ટર હેરી. હેરી છે. જો આ હેરી છે. વાહ, કેટલા લીધા હતા કિન્ડર જોઈ? 2 કે 1? 2. તો બીજામાં શું નીકળ્યું? બીજામાં નીકળ્યું તો કિન્ડર જોઈ ખાવાના ક્યાં? ખાઈ લીધા. એક દીદી ને આપ્યું, એક મેં ખાધું. ઓકે. અને આ શું છે? ઈ ખબર નહીં, નીકળ્યું છે. અને અર્થુભાઈ નું શું નીકળ્યું? એને આવો કેરેક્ટર નીકળ્યો, યલો વાળવાળો. યલો વાળો નીકળ્યો. વાહ. તો એ લોકોને છે ને હેરી પોટર નો હેરી જોતો હતો ને એટલે મને કે બધાય પાસે તેને હવારથી પૈસા બે ભાઈએ લઈ લીધા છે અને છેલ્લા હું બચી હતી એટલે મારી પાસેથી પૈસા લઈને જો આ કિન્ડર જોઈ લઈ આવ્યા છે. અરે બહુ રેર આવે. બીજી જગ્યાએ છે ને આ બહુ જૂનો છે એટલે નો આવે ને. 75 રૂપીસ માં મળે પણ અહીંયા 45 રૂપીસ ટુ 15 નો જ મળતો. હા, તો આખો દિવસ તો અમે ખરીદી કરી છે પણ રાતે અમે ઘરે નથી રહેતા. જો બધાય લિફ્ટમાં આવી ગયા છે. દાદાને તો નીચે બેસવું છે, આટા મારશે થોડાક. અને અમે બધા છે ને અહીંયા અમારા ફ્લેટમાં જ એક જગ્યાએ છે ને સાડી મસ્ત મળે છે એવું બધા કહે છે તો એ જોવા માટે અમે જઈએ છીએ. અર્થો તારે શું નીકળું કિન્ડર જો એમાં બતાવી દો. કેટલી ઠંડી તોય બધા જો તો બધાય છોકરા બહાર જ નીચે જ રમે છે. જોવો હાય જો બધા છોકરા નીચે રમે છે. અહીંયા જો છોકરીઓ બેઠી છે આપણા ફ્લેટની. બતાય તો ખરા અર્થુ, હરખું તો બતાય તો. અર્થુ ને તે જો વાહ મસ્ત કેરેક્ટર છે. આ કેરેક્ટર નું નામ તને આવડે છે? નથી આવડતું. જો તો આ બધા જો મને કહે છે કે મને બ્લોગ માં લેજો. તારું નામ શું છે? દર વખતે અમારા બ્લોગ માં આ કર્મ બીજે રહેવા ગયો છે ને અહીંયા આવ્યા છે ને. આ તાર ભાઈબંધ છે. અને ઓલો જો ક્યુટ ક્યુટ ખબર નહીં છોકરો છે છોકરી છે બીજા ફ્લેટ નો છે. જો કેટલો મસ્ત બધું પહેરીને આવ્યો છે. જો ભાઈ એ મારો ભાઈબંધ છે. તો અત્યારે જો વિવુન વિવાન ને બેન ને બધા ઘરે જાય છે. આવજો, બાય બાય, બાય બાય, સી યુ. જો આ એના બધા ફ્રેન્ડ કે છે પાછા આવજો. જો આ બધા એટલા નાસ્તા બધા પાર્ટી જ કરે. જો આ જે પ્લાન છે ઇડલીનો અને જો બધી તૈયારી અત્યારે થાય છે. શું કરો છો અત્યારે? બસ જો ખીરમાં છે ને સોડા ભેળવીએ અને હમણાં મૂકી દેવી છે ઇડલી. અને ઓકે. સંભાર થઈ ગયો છે તૈયાર. સંભાર બની ગયો એમ ને? હા, ઇડલી સંભાર. જો ભાઈ સંભાર રેડી છે. ઇડલીની તૈયારી ચાલુ છે. કુકરમાં જો પાણી ગરમ મૂકી દીધું છે અને અહીંયા ખીરું તૈયાર થાય છે. હા ઘરે બનાવ્યું એમ ને? હા, ઘરે કર્યો. ઓકે. ઘરે ચોખા પલાળી ઘરની ઇડલી હાલો બધા ખાવા. હા જો ભાઈ ઇડલી અને સાંભારનો પ્રોગ્રામ છે. સાંભાર કહેવાય કે સંભાર? સાંભાર. સાંભાર કહેવાય. મને નથી ખબર. આપણે સંભાર કહીએ છીએ. તમે કોમેન્ટમાં કયો કે આને સાંભાર કહેવાય કે સંભાર કહેવાય. જો આજે જમવામાં છે ઇડલી છે, સંભાર છે અને જો બધાય જમવા માટે અત્યારે બેસી ગયા છે. બા ને બધાય. બા કેવી છે ઇડલી? તમારે કઈ કેવું છે? કાંઈ નથી કેવું. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.